નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 3 સુરેખ પથ પર ગતિ. સિમ્પ્લિફાઈડ ફિઝિક્સ બાય ભાડજા સર આપણી યુટ્યુબ ચેનલમાં તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવનાની અંદર ગતિ એટલે શું, સુરેખ ગતિ એટલે શું, આ ગતિનો અભ્યાસ ક્યાં અને કેવી રીતે કરવામાં આવે છે એની આપણે વાત કરી. ચાલો આજે આપણે બેઝિક એવી ભૌતિક રાશિઓ, 3 ભૌતિક રાશિઓ વિશે આપણે માહિતી લેવાની છે. સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર. સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર, આ 3 ભૌતિક રાશિઓ વિશે આપણે માહિતી લેવાની છે. તો સૌપ્રથમ હું વાત કરું છું સ્થાન. સ્થાન એટલે શું, સ્થાન એ કઈ રીતે નક્કી કરવામાં આવે? તો બેઝિક એવી માહિતી છે કે એક સામાન્ય ઉદાહરણ હું તમને આપું છું કે કોઈ પદાર્થ ગતિમાં છે કે નહીં એ નક્કી કરવા માટે તમારે શું કરવું જોઈએ. તો આગળ આપણે વાત કરી કે સમયની સાપેક્ષે, સમયને ધ્યાનમાં રાખીને એ પદાર્થનું અવલોકન કરતા જો એ એક સ્થાનેથી બીજા સ્થાને ખસતો હોય, એક સ્થાનેથી બીજા સ્થાન તરફ જતો હોય કે ખસતો હોય તો આ પદાર્થ એ સમયની સાપેક્ષે ગતિમાં છે એવું કહેવાય. પણ એક સામાન્ય ઉદાહરણ હું તમને આપું છું કે તમે કોઈ એક ટ્રેનની અંદર મુસાફરી કરો છો. મુસાફરી કરતા તમારી બાજુમાં કોઈ એક પુસ્તક પડેલું છે અથવા બેગ પડેલું છે. તો એ મુસાફરી કરતી સમયે ત્યારે તમે એ પુસ્તકનું અવલોકન કરો તો એ પુસ્તક તમારી સાપેક્ષે કેવું છે? સ્થિર છે એવું કહેવાય. પુસ્તક તમારી સાપેક્ષે સ્થિર છે એવું કહેવાય. હવે એ જ પુસ્તકનું અવલોકન કોઈ બહાર ઊભેલી વ્યક્તિ કરશે તો એ બહાર ઊભેલી વ્યક્તિની સાપેક્ષે એ પદાર્થ કે પુસ્તક ગતિમાં છે એવું લાગશે. હવે તમે આવું પણ અનુભવેલું હશે કે જ્યારે તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોય ત્યારે સ્થિર એવા વૃક્ષો તમારાથી વિરુદ્ધ દિશામાં એટલે કે પાછળની સાઈડ ગતિ કરતા હોય એવું તમને લાગે છે. કેમ? તો કે તમારી સાપેક્ષે એ સ્થિર છે, તમે એની સાપેક્ષે ગતિમાં છો. હવે એ જ વૃક્ષનું અવલોકન એ વૃક્ષ નીચે ઊભેલી કોઈ વ્યક્તિ કરશે તો એ વૃક્ષ એ વ્યક્તિની સાપેક્ષે સ્થિર છે. એટલા માટે આપણે સૌ પ્રથમ તો એ સ્થાન નક્કી કરવું જોઈએ કે કયા સ્થાનથી એ પદાર્થનું અવલોકન કરવામાં આવે છે. એક સામાન્ય ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે આપણે મોરબીની અંદર છીએ અને આ મોરબીની અંદર આ સ્કાય મોલ છે. સ્કાય મોલ છે, રેડી? અને બહારનો કોઈ વ્યક્તિ અથવા રાજકોટથી કે અમદાવાદથી કે કોઈ બહારનો કોઈ વ્યક્તિ આવે છે, એને સ્કાય મોલ જોયો નથી. ઉદાહરણ તરીકે આમ રવાપર રોડ ઉપરથી કોઈ વ્યક્તિ આવે છે અને ત્યાં તમે છો અને તમને પૂછે છે, ઉદાહરણ તરીકે અહીંયા રવાપર રોડ ઉપરથી તમે અહીંયા ઊભેલા છો, ત્યારે તમને પૂછવામાં આવે છે કે સ્કાય મોલ કઈ બાજુ આવેલો છે. તો ત્યાંથી તમે શું કહેશો કે આમ સીધા ચાલ્યા જાઓ, રવાપર ઘોંઘડા રોડ ઉપરથી સીધા ચાલ્યા જજો, ત્યાંથી આમ કેનાલ બાજુ એ વળવાનું છે, એટલે કે આ બાજુ જવાનું તમે એને કીધું, રેડી? હવે કોઈ વ્યક્તિ આમ સનાળા બાજુથી આવે છે, સખ્ત સનાળા બાજુથી, આ રવાપર રોડ હતો, સખ્ત સનાળા બાજુથી આવે છે અને તમે ત્યાં છો અને તમને પૂછવામાં આવે છે કે સ્કાય મોલ કઈ બાજુ આવેલો છે, તો તમે એમ કહેશો આ બાજુ છે, એટલે કે તમે એને આમ જવા માટે પ્રેરશો. તમે વાવડી રોડ ઉપર ઊભેલા છો અને તમને પૂછવામાં આવે છે કે સ્કાય મોલ કઈ બાજુ છે, તો તમે વાવડી રોડ ઉપર હો તો તમે એમ કહેશો સ્કાય મોલ આ બાજુ જવાનું છે, એટલે કે તમે એને આ દિશા માટે પ્રેરો છો. જો તમે નગર દરવાજા બાજુ ઊભા હોય તો સનાળા રોડ ઉપર કોઈ જગ્યાએ ઊભા હોય, અહીંયા હું નગર દરવાજાની વાત કરું, અને તમને પૂછવામાં આવે કે સ્કાય મોલ કઈ બાજુ છે, તો તમે એને આ બાજુ જવા માટે પ્રેરો છો. તો આના ઉપરથી નક્કી શું થાય છે કે
સ્કાય મોલ તો કોઈ એક નિશ્ચિત જગ્યાએ જ છે, સ્કાય મોલનું સ્થાન તો કોઈ એક નિશ્ચિત જગ્યાએ જ છે, પરંતુ તમને કઈ જગ્યાએથી પૂછવામાં આવે છે એ બાજુએથી એનું સ્થાન બદલાય છે, એ બાજુએથી એનું સ્થાન બદલાય છે. બાકી સ્કાય મોલ તો કોઈ એક નિશ્ચિત જગ્યાએ ઉમિયા સર્કલ પાસે જ છે. સ્કાય મોલ કે રવાપર રોડ ઉપર જતો નથી રહ્યો, સ્કાય મોલ સખ્ત સનાળા પાસે નથી જતો રહ્યો, સ્કાય મોલ વાવડી રોડ ઉપર નથી જતો રહ્યો કે નગર દરવાજા પાસે નથી જતો રહ્યો. એટલે કે એનું સ્થાન તમને તમારા સ્થાનથી કઈ જગ્યાએથી પૂછવામાં આવે છે એના પર આધાર રાખે. હમણાં એક ઉદાહરણ દીધું ને કે તમે જો ટ્રેનમાં હોય તો એ પુસ્તક તમારી સાપેક્ષે સ્થિર છે, પણ બહારનો વ્યક્તિ જો પુસ્તકને અવલોકિત કરે તો એ બહારના વ્યક્તિની સાપેક્ષે એ પુસ્તક ગતિમાં છે એવું કહેવાય. તો સ્થાન નક્કી કરવા માટે આમ અલગ અલગ જગ્યા હોય એના કરતા કોઈ એક સંદર્ભ બિંદુ નક્કી કરવામાં આવે તો એ સંદર્ભ બિંદુ તો અહીંયાથી તમે કહો તો આ તમારું સંદર્ભ બિંદુ થઈ ગયું, ત્યાંથી આ તમારું સ્થાન સ્કાય મોલ આ તરફ છે. સપ્ત સનાળાએ તમે હોય અને જો સ્થાન નક્કી કરવામાં આવે તો એ તમારું સ્થાન આ તરફ થાય. એટલે કે આના પરથી આપણે એક સમયની સાપેક્ષે સ્થાન નક્કી કરવા માટે એક કોઈ ચોક્કસ પ્રણાલી નક્કી કરવી પડે. કારણ કે અલગ અલગ જગ્યાએથી જો સ્થાન નક્કી કરવામાં આવે તો એ અલગ અલગ મળે છે. તો આપણે એને સુવ્યવસ્થિત રીતે આપણે જોઈએ. ઉદાહરણ તરીકે કોઈ સુરેખ પથ પર ગતિ કરતો પદાર્થ છે, આ કોઈ એક સંખ્યા રેખા લઈ લે, રેડી? આ સંખ્યા રેખા છે, અહીંયા 0 છે અથવા તો O બિંદુ છે એવું કહીએ, તો હું અહીંયા વાત કરીશ O બિંદુ. તો સંદર્ભ બિંદુ અને નિર્દેશ ફ્રેમ એટલે શું એની આપણે વાત કરવી છે. શું? નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમની અંદર સંદર્ભ બિંદુ એટલે કયા સ્થાનથી અવલોકન કરવામાં આવે છે. તો અહીંયા હું સંદર્ભ બિંદુ તરીકે O લઈ છે અને અહીંયા કોઈ એક એકમ +1 લઉં જે A બિંદુ છે, અહીંયા B બિંદુ છે, અહીંયા +2 લઉં. તો જોજો મારે A બિંદુનું સ્થાન નક્કી કરવું છે તો હું શું કહીશ? હું ઘણી બધી રીતે A બિંદુનું સ્થાન નક્કી કરીશ. તો આ એક સંખ્યા રેખા ઉપરથી હું વાત કરું તો O થી A બિંદુનું સ્થાન નક્કી કરવું હોય તો હું શું કહીશ? O બિંદુએ ઊભા રહી અને આ બાજુ +1 એકમ જવું પડે. જો હું B બિંદુએ ઊભા રહીને વાત કરું તો શું થશે? આ બાજુ 1 એકમ જેટલું જવું પડે. એટલે કે કોઈ એક એનું સ્થાન આપણે નક્કી કરવું છે, એ બિંદુનું સ્થાન. તો બે રીતે નક્કી કરી શકીએ. તો જોજો પેલા તો O ની સાપેક્ષે થાય, O ની સાપેક્ષે એનું સ્થાન નક્કી કરવું હોય તો A - O કરો, A - O એટલે કે 1 - 0 બરાબર 1 મળશે. B ની સાપેક્ષે નક્કી કરવું છે, B ની સાપેક્ષે A નું સ્થાન નક્કી કર્યું તો A - B, A એટલે +1 - B એટલે +2 પણ માઇનસ, તો શું મળશે? -1 મળશે. તો તમને એમ થાય જો સ્થાન કોઈથી -1 હોય, પ્રશ્ન એવો થાય પણ સ્થાન -1 નથી, તમને એ માઇનસ નિશાની વિરુદ્ધ દિશામાં જવા માટે પ્રેરે છે. કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં જવા માટે પ્રેરે છે. તો કોઈ એક સ્થાનથી બીજા સ્થાનનું અવલોકન એ કોઈ એક સાપેક્ષ સ્થાનથી આપણે અલગ અલગ જગ્યાએ શોધી શકીએ છીએ. તો આ જ રીતે તમારે સ્થાનમાં થતો ફેરફાર એટલે કે નિર્દેશ ફ્રેમને અવલોકિત કરવી પડે. કોઈ એક બિંદુને સાપેક્ષ લઈ અને એનું અવલોકન કરવામાં આવે તો સરળતાથી આપણે શું શોધી શકીએ છીએ? એ પદાર્થનું સ્થાન. આ તો આપણે સુરેખ પથની વાત કરી. તો હવે આપણે વાત કરીએ દ્વિપરિમાણની વાત કરીએ. ચાલો, x અક્ષ અને y અક્ષ.
તો આ એક પરિમાણમાં થતી ગતિ એટલે કે માત્ર ને માત્ર એક જ યામ બદલાય છે, જેને આપણે એક પરિમાણમાં ગતિ. તો એક પરિમાણમાં ગતિ સમજવી હોય તો અહીંયા સમજીએ. ચાલો, કોઈ એક પદાર્થ એ છે, પદાર્થ એ, આ એક્સ ડેશ અને વાય ડેશ આ બંને આપણી પાસે અક્ષો છે. એક્સ અને વાય માં કોઈ પદાર્થ એ અહીંયા છે જેના યામ -2 અને 1 છે, અને કોઈ પદાર્થ અહીંયા બી છે જેના યામ 2 અને 4 છે. આપણે ધારી લઈએ. ચાલો, એટલે કે -2 x અક્ષ ઉપર હોય અને 1 y અક્ષ ઉપર હોય. અહીંયા ઉગમ બિંદુ છે જે 0 0 હશે, જે O છે આપણું. તો O ની સાપેક્ષે A નું સ્થાન નક્કી કરવું હોય તો અહીંયા લખું છું, O ની સાપેક્ષે A નું સ્થાન શું થશે જુઓ જોઈએ. A માઇનસ O શું થાય? -2 0 -0 0. x યામમાંથી x યામ બાદ થાય શું થાય? -2 અને અહીંયા 1 છે તો 1 - 0 એટલે 1 જ વધશે. પણ જો b ની સાપેક્ષે એનું સ્થાન નક્કી કરવું હોય તો b ની સાપેક્ષે એનું સ્થાન તો a માઇનસ b એટલે -2 1 અને b એટલે 2 4 2 અને 4. ચાલો, -2 માંથી -2 જાય એટલે -4, 1 માંથી -4 જાય એટલે -3. તો જો હવે યામ એનું સ્થાન બદલાઈ ગયું. એવી જ રીતે જો b નું a ની સાપેક્ષે અવલોકન કરવામાં આવે, b નું o ની સાપેક્ષે અવલોકન કરવામાં આવે તો એ કયા સ્થાન પરથી, સમયની સાપેક્ષે એ કયા સ્થાન પરથી અવલોકિત કરવામાં આવે છે એ સ્થાન પર આધારિત રાખે છે. તો હવે આપણે નિર્દેશ ફ્રેમની વાત કરીએ. હાલો, સ્થાન વિશે સંપૂર્ણ માહિતી. જો ત્રીજી અક્ષ લ્યો z અક્ષ, તો એના ઉપરથી પણ આ જ રીતે શોધી શકાય. તો આ વાત થઈ સ્થાનની. હવે જો એની સાથે હવે આપણે ઘડિયાળને જોડી દેવામાં આવે એટલે કે સમય સાથે એને સ્થાનને નક્કી કરવામાં આવે તો સૌપ્રથમ આપણે વાત કરશું કે નિર્દેશ ફ્રેમમાં x y અને z અક્ષ પર નિર્દેશ ફ્રેમ એટલે કે કોઈ એક સંદર્ભ બિંદુની સાપેક્ષે નિર્દેશ ફ્રેમ સંદર્ભ બિંદુ, નિર્દેશ ફ્રેમ, આ બધા વાત. એમાં હું અહીંયા એક ત્રિપરિમાણીય અક્ષ દોરું છું. જોજો, જે x અક્ષ, y અક્ષ અને z અક્ષ. z અક્ષ ખરેખર એ x અને y ને લંબ હોય પણ એને દર્શાવવા માટે આમ સુવડાવી દીધી છે. રેડી? ચાલો જોઈએ. તો કોઈ એક પદાર્થના યામની આપણે વાત કરીએ તો એને અહીંયા વોચ આપણે લઈ લઈએ, ઘડિયાળ. રેડી? આ ઘડિયાળ છે. તો સમયની સાપેક્ષે આપણે એના સ્થાન નક્કી કરશું. તો કોઈ એક પદાર્થ છે, પેલા હું વાત કરું એક પરિમાણમાં થતી ગતિ. જો એકદમ સરળ છે. એક પરિમાણમાં ગતિ આપણે સમજવી છે તો એક પરિમાણમાં થતી ગતિ સમજવા માટે કોઈ એક પદાર્થને હું લઈ લઉં કે એક પદાર્થ અહીંયા છે એ, એના યામ 1 2 4 છે. રેડી? 1 2 અને 4 છે. હવે સમયની સાપેક્ષે એનું અવલોકન કરવામાં આવે છે તો હું અહીંયા લખું છું સમય, પદાર્થ એ નું સ્થાન. જોજો, t બરાબર 0 સેકન્ડે ઈ સ્થાને ક્યાં છે? 1 2 4. 1 છે એ x અક્ષ ઉપર હોય, 2 છે એ y અક્ષ ઉપર હોય અને 4 છે એ z અક્ષ ઉપર હશે. પાછું t બરાબર 1 સેકન્ડે એનું અવલોકન કરવામાં આવે છે તો 2 2 4 ઉપર છે. t બરાબર 2 સેકન્ડે એજ નું અવલોકન, આ 1 સેકન્ડે અવલોકન કર્યું, પછી 2 સેકન્ડે અવલોકન કરવામાં આવે છે ત્યારે 3 2 4 ઉપર છે.
ત્રીજી સેકન્ડે અવલોકન કરવામાં આવે છે એ પદાર્થ 5, 2, 4 ઉપર છે. તો જોવો જોઈએ આ રીતે આ પદાર્થનું અવલોકન કરવામાં આવે તો એ પદાર્થનો માત્ર ને માત્ર કયો યામ બદલાય છે જોવો જોઈએ. આ એક્સ યામ હોય, આ વાય યામ હોય ને આ ઝેડ યામ હોય. તો સમયની સાપેક્ષે અવલોકન કરતા જોવો જોઈએ માત્ર ને માત્ર કયો યામ બદલાય? એક્સ યામ જ બદલાય છે. આ વાય અને ઝેડ યામ કેવો રહે છે? અચળ રહે છે. કેવો રહે છે? અચળ રહે છે. એનો મિનિંગ એવો થાય સમયની સાપેક્ષે ત્રણેય યામમાંથી માત્ર ને માત્ર એક જ યામ બદલાય એવા પદાર્થની ગતિને એક પરિમાણીય ગતિ કહેવાય. તો જે યામ બદલાતો એ સિવાયના બે યામ કેવા હોય? સ્થિર હોય, અચળ હોય. જો ઝેડ યામ બદલાતો હોય તો એક્સ અને વાય અચળ હોય. જો વાય યામ બદલાતો હોય તો એક્સ અને ઝેડ અચળ હોય. આવા પ્રકારની ગતિને એક પરિમાણીય ગતિ કહેવાય. હવે વાત કરીએ દ્વિપરિમાણીય ગતિ. દ્વિપરિમાણમાં ગતિ કેવી રીતે થતી હશે? તો સમયની સાપેક્ષે અહીંયા હું એ નું સ્થાન ફરીવાર લઉં છું. 0 સેકન્ડે 1, 2, 4 છે. રેડી? એના પછી t બરાબર 1 જેટલી સેકન્ડે એના સ્થાનમાં ફેરફાર થાય છે. 1, 3, 8 સ્થાનમાં ફેરફાર થાય છે. t બરાબર 2 સેકન્ડે 1, -2, 4 t બરાબર 3 સેકન્ડે 1, -4 0 ઉપર આવી જાય છે. એટલે કે આના ઉપરથી શું અવલોકિત થાય છે? તો કે એક સંદર્ભ બિંદુ અહીંયા 0, 0, 0 એટલે કે x, y, z યામની સાપેક્ષમાં પદાર્થ A નું સ્થાન જોવો જોઈએ. t બરાબર 0 સેકન્ડે 1, 2, 4 એ હતું. t બરાબર 1 સેકન્ડે 1, 3, 8 એ છે. 3 બરાબર 2 સેકન્ડે 1, -2, 4 એટલે કે 1, -2 ને 4 છે. તો આના ઉપરથી આપણે શું અવલોકન કરો તમે જોવો જોઈએ. અવલોકન એવું થાય કે જો x યામ બદલાતો નથી એટલે કે x યામ સ્થિર છે અને આ બંને યામ જો એટલે કે બે અક્ષ પરના બિંદુઓ બદલાય છે. તો આ પદાર્થની આવા પ્રકારની ગતિને કેવી ગતિ કહેવાય? દ્વિપરિમાણીય ગતિ તરીકે ઓળખવામાં આવે છે. કે જે પદાર્થમાં એક અક્ષ સ્થિર રહેતી હોય, જો x સ્થિર હોય તો y અને z બદલે, y સ્થિર હોય તો x અને z બદલે, z સ્થિર હોય તો x અને y યામ બદલાતા હોય એવા પ્રકારની ગતિને શું કહેવાય? દ્વિપરિમાણીય ગતિ કહે છે. તો તમે સમજી ગયા હશો કે આ બંને ઉપરથી ત્રિપરિમાણીય ગતિ એટલે શું? તો સમયની સાથે ત્રણેય યામો બદલાતા હોય, સમયની સાથે ત્રણેય યામ બદલાતા હોય એને કેવી ગતિ કહેવાય? ત્રિપરિમાણીય ગતિ કહેવાય. ત્રિપરિમાણિક ગતિ. તો જેના સમયની સાપેક્ષે ત્રણેય યામ બદલાતા હોય એવી ગતિને ત્રિપરિમાણીય ગતિ કહે છે. તો આ હતું આપણું નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમ એટલે શું? કયા સ્થાનથી પદાર્થનું અવલોકન કરવામાં આવે છે ને એ સ્થાનને સંદર્ભ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. એ સંદર્ભ બિંદુની સાપેક્ષે એક પરિમાણીય ગતિ, દ્વિપરિમાણીય ગતિ અને ત્રિપરિમાણીય ગતિ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કે x, y, z સમતલની અંદર કેવા પ્રકારની ગતિ થાય છે એની વિશે આપણે વાત કરી. તો આ પ્રકરણની અંદર માત્ર ને માત્ર આપણે એક પરિમાણમાં થતી ગતિ એટલે કે સુરેખ પથ પર થતી ગતિનું જ અવલોકન કરવાનું છે અને અભ્યાસ કરવાનો. ચાલો, સ્થાન વિશે માહિતી લીધી. હવે આપણે સ્થાનાંતર અને પથ લંબાઈ રેડી અને સ્થાનાંતર વિશે આપણે માહિતી લેવી છે. સ્થાનાંતર તો પથ લંબાઈ એટલે શું? તો પદાર્થે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહેવાય. શું કહેવાય? પથ લંબાઈ. પદાર્થે કાપેલ કુલ અંતરને શું કહેવાય? પથ લંબાઈ કહે છે. અને સ્થાનાંતર એટલે શું? તો પદાર્થે કાપેલા કુલ અંતરને જો પથ લંબાઈ કહેવામાં આવતી હોય તો આપણે સ્થાનાંતર એટલે શું? તો કે પદાર્થના અંતિમ સ્થાન
અને પ્રારંભિક સ્થાન વચ્ચેના ટૂંકામાં ટૂંકા અંતરને શું કહેવાય? સ્થાનાંતર કહે છે. પદાર્થના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેના પ્રારંભિક સ્થાન વચ્ચેના ટૂંકામાં ટૂંકા અંતરને શું કહેવાય? સ્થાનાંતર કહે છે. એટલે શું? તો ઉદાહરણ તરીકે આ બોર્ડનું અંતર 5 ફૂટ જેટલું છે, તો હું ચાલી અને અહીંયા જાઉં છું, તો મેં 5 ફૂટ જેટલું અંતર કાપ્યું, પાછો ત્યાંથી ચાલી અને અહીંયા આવું છું, તો જોવો જોઈએ ચાલુ ને 5 ફૂટ ત્યાં ગયો, ત્યારે મેં કાપેલું અંતર 5 ફૂટ, એટલે કાપેલું કુલ અંતર પથ લંબાઈ, અને ત્યારે મારા સ્થાનમાં થતો ફેરફાર અહીંયાથી ત્યાં પણ 5 ફૂટ જ હશે. પાછો ત્યાંથી હું આ બાજુ આવું છું, તો 5 ફૂટ પ્લસ 5 ફૂટ એટલે કાપેલું મેં કુલ અંતર 10 ફૂટ જેટલું થશે. પરંતુ મારા સ્થાનમાં થતો ફેરફાર, તો હું ત્યાં હતો, જ્યાં પહેલા હતું ત્યાં જ આવી જાઉં છું, તો મારા સ્થાનમાં થતો ફેરફાર હું કરું તો સ્થાન મેં બદલેલું જ નથી એ સમયે, એવું લાગે છે. એટલે કે સ્થાનમાં થતું ટૂંકામાં ટૂંકું અંતર એટલે ત્યાં જ હતો, તો 0 - 0, એટલે કે મેં સ્થાનમાં થતો ફેરફાર, મારો સ્થાનમાં થતો ફેરફાર શૂન્ય મળે છે. તો આના ઉપરથી હજી એક તમને ઉદાહરણ આપું. ઉદાહરણ તરીકે તમે અહીંયાથી સીધા સ્કૂલે જાઓ છો, તો તમારું કાપેલું આ ટૂંકામાં ટૂંકું અંતર એટલે એ સ્થાનાંતર. ઘરથી તમે સીધા સ્કૂલે જવા નીકળો છો, સ્કૂલે જ જાઓ છો, તો એ તમે કાપેલું ઓછામાં ઓછું અંતર એટલે કે અંતિમ સ્થાન સ્કૂલ, પ્રારંભિક સ્થાન તમારું ઘર. પરંતુ તમે ઘરેથી સ્કૂલે જવા નીકળો છો, પણ 2-3 જગ્યાએ જતા જાઓ છો. કોઈ એક જગ્યાએથી નાસ્તો કરતા જાઓ છો, ભૂંગળા બટેકા ખાતા જાઓ છો, તમારા મિત્રની ઘરે જાઓ છો, એને લઈને તમે એના બીજા મિત્રની ઘરે જાઓ છો, પછી ત્યાંથી સ્કૂલે જાઓ છો, તો એ કાપેલું કુલ અંતર તેને શું કહેવાય? પથ લંબાઈ કહેવાય. તો પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો આ ભેદ છે. તો ચાલો આપણે આ પથ લંબાઈ અને સ્થાનાંતરને સંખ્યા રેખા ઉપરથી સમજીએ. કેના ઉપરથી? સંખ્યા રેખા ઉપરથી આપણે એને સમજીએ. તો ચાલો એક સંખ્યા રેખા દોરું છું પથ લંબાઈ અને સ્થાનાંતર માટે. આ કોઈ એક રેખા છે, એના ઉપર પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે છે, એટલે માત્ર ને માત્ર એક જ યામ બદલાય છે. એ પૈકી હું અહીંયા સંદર્ભ બિંદુ O લઈ લઉં છું, જ્યાં 0 છે. રેડી? એ પદાર્થ માટે આપણે કોઈ પણ લખી શકીએ. હાલો મીટરમાં લેશું, 50 મીટર, 100 મીટર, 150 મીટર. જો 50 મીટરના ગાડે હું લઉં છું, 150 મીટર, 200 મીટર, 250 મીટર, 300 મીટર. ચાલો આ મેં લીધું છે, અને 350 પણ લઈ લઈએ છીએ. 350 મીટર, આ બધું મીટરમાં છે. આ બાજુ x અક્ષ છે, જે ધન x અક્ષ હશે. આ બાજુ હું લઉં છું -50 મીટર, -100 મીટર, -150 મીટર. રેડી? આ બાજુ મેં લીધું છે. આ પણ -x અક્ષ ઉપર માઇનસ બધા મીટરમાં છે. તો હવે આપણે અહીંયા વાત કરી કે કોઈ પદાર્થનું સ્થાન એટલે કે સ્થાનાંતર અને પથ લંબાઈ વચ્ચે આપણે ભેદ સ્પષ્ટ કરવો છે. તો પદાર્થ O બિંદુએથી કોઈ એક બિંદુ A બિંદુએ જાય છે, A બિંદુએથી B બિંદુએ આવે છે, B બિંદુએથી અહીંયા C બિંદુએ આવે છે. રેડી? અહીંયા લખું છું, C બિંદુએ આવે છે. C બિંદુએથી હું અહીંયા -200 મીટર લઈ લઉં, D બિંદુએ આવે છે, અને D બિંદુએથી પાછો O બિંદુએ આવી જાય છે. તો પદાર્થના ગતિપથને આપણે ધ્યાનમાં લઈશું. તો જોજો અહીંયા હું એક કોષ્ટક બનાવું છું, એ કોષ્ટકને ખાસ ધ્યાનમાં લેજો. એના ઉપરથી આપણે શું નક્કી કરશું? પદાર્થનું
સ્થાનાંતર અને પથ લંબાઈ વચ્ચેના ભેદ સ્પષ્ટ કરશું. તો ચાલો અહીંયા હું એક વસ્તુ લખું છું. અહીંયા હું લખું છું ગતિપથ, પદાર્થનો ગતિપથ. રેડી? પદાર્થનો ગતિપથ. ગતિપથ અહીંયા આપણે દર્શાવશું. પદાર્થનો ગતિપથ. અહીંયા એને કાપેલું કુલ અંતર એટલે એની પથ લંબાઈ દર્શાવશું. પથ લંબાઈ અહીંયા આપણે એને દર્શાવશું. પછી અહીંયા આપણે એનું સ્થાનાંતર દર્શાવશું. સ્થાનાંતર. ચાલો, પથ લંબાઈ અને સ્થાનાંતર માટે હું પેલા એમ કહું છું કે t બરાબર 0 સમયે એ પદાર્થ અહીંયા છે, કોઈ એક પદાર્થ અહીંયા છે એટલે કે સંદર્ભ બિંદુ પાસે છે. તો સંદર્ભ બિંદુ પાસે છે ત્યારે એને કાપેલું અંતર પણ 0 એટલે કે કુલ અંતર 0, પથ લંબાઈ પણ 0 અને સ્થાનાંતર પણ 0. હવે એ પદાર્થ એ બિંદુએથી O બિંદુએથી ક્યાં જાય છે? એ બિંદુ પર જાય છે. O બિંદુએથી એ બિંદુએ. તો પદાર્થનો ગતિપથ શું થયો? O થી A. ત્યારે એને કાપેલું કુલ અંતર કેટલું થશે? 350 મીટર જેટલું થાય. તો એને કાપેલું કુલ અંતર કેટલું? 350 મીટર. રેડી? 350 મીટર. ત્યારે સ્થાનાંતર એટલે શું? તો કે કાપેલું ટૂંકામાં ટૂંકું અંતર. કાપેલું ટૂંકામાં ટૂંકું અંતર એટલે શું? તો કે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન વચ્ચેનું અંતર 350 માઇનસ 0 એટલે 350 જ આવશે. ચાલો, એ પાછું એ બિંદુએથી ક્યાં આવે છે? એ બિંદુએથી બી બિંદુ એટલે અહીંયા બી બિંદુ છે ત્યાં આવે છે. એ બિંદુએથી બી બિંદુએ આવે છે. તો ચાલો, O થી A ગયો, A થી B બિંદુએ. તો અહીંયા ગતિપથ દર્શાવશું. O થી A, A થી B. તો કાપેલું કુલ અંતર એટલે પથ લંબાઈ 350 પ્લસ બીજા 50 એટલે 400 પ્લસ બીજા 50 એટલે 450 અને પ્લસ બીજા 50 એટલે 500. તો એને કાપેલું કુલ અંતર કેટલા મીટર? 500 મીટર જેટલું થશે. રેડી? પણ હવે વાત કરીએ સ્થાનાંતરની. તો એને કરેલું સ્થાનાંતર તો કાપેલું ટૂંકામાં ટૂંકું અંતર એટલે કે અંતિમ સ્થાન B છે, અહીંયા પ્રારંભિક સ્થાન અત્યારે O છે. તો જોવો જોઈએ B માઇનસ O, 200 માઇનસ 0 એટલે 200 મીટર. હવે એ પદાર્થ B થી સીધો C બિંદુએ જાય છે. અહીંયા C બિંદુ છે ત્યાં. તો એ પદાર્થનો ગતિપથ દર્શાવું છું. B થી C બિંદુએ ગયો, B થી C તરફ. તો જોવો જોઈએ હવે ગતિપથ O થી A થી B અને B થી C. તો કાપેલું કુલ અંતર જોવો જોઈએ 350 પ્લસ અહીંયા સુધી આવી જાય એટલે બીજું 350 એટલે કે 700 ને બીજું 100 મીટર અંતર આ બાજુ પણ કાપે છે. હજી આપણે જોઈએ અહીંયાથી અહીંયા સુધીનું કેટલું હતું? 350. A થી B સુધીનું 500 અને 500 માં પાછું આટલું ઉમેરવાનું. ચાલો 500 માં ઉમેરતા જઈએ. બીજું 100, 600, 700 અને 800 એટલે કે કાપેલું કુલ અંતર જેને પથ લંબાઈ કહીએ છીએ. તો O થી A થી B, B થી C પહોંચ્યા ત્યારે કાપેલું કુલ અંતર કેટલું? 800 મીટર. પરંતુ હવે પદાર્થ O થી C પહોંચ્યો છે ત્યારે સ્થાનાંતર એટલે શું? તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન -100 -0 એટલે કે હવે સ્થાનાંતર કેટલું મળશે? -100 જેટલું મળશે. ઋણ મળે છે. રેડી? -100 જેટલું. હવે C થી પદાર્થ D બિંદુએ જાય છે. જોવો જોઈએ C થી D બિંદુએ જાય તો O થી A થી B, B થી C, C થી D. તો C થી D બિંદુએ જાય એટલે પાછું બીજું 100 મીટર અંતર કાપે એટલે 900 મીટર બીજું થશે. અને સ્થાનાંતર -200 છેદમાં -0 એટલે -200. અને પછી એ D બિંદુએથી પાછો એના એ જ સ્થાને
ઓ બિંદુએ આવી જાય છે, એટલે કે ઓ થી એ થી બી, બી થી સી થી ડી અને ડી થી ઓ બિંદુએ. તો ચાલો ડી થી ઓ બિંદુએ પાછો આવી જાય એટલે બીજું 200 મીટર અંતર કાપે, એટલે કે 1100 મીટર જેટલું કુલ અંતર એને કાપેલું છે. 1100 આ બધું મીટરમાં છે. 1100 મીટર જેટલું એને કુલ અંતર કાપ્યું. પરંતુ હવે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર તો કે ત્યાં ને ત્યાં પાછો આવી ગયો એટલે શૂન્ય થઈ ગયું. કારણ કે અંતિમ સ્થાન પણ એ જ છે, પ્રારંભિક સ્થાન પણ એ જ છે. તો શરૂઆતમાં ક્યાં ગયો તો એ થી ઓ 350, એ થી બી 500 મીટર કુલ અંતર, એટલે સરવાળો કરતા જાય છે. બધા ગતિપથ જ્યાં જ્યાં ગયેલા છે એ પદાર્થના બધા જ ગતિપથનો સરવાળો, એટલે એની કુલ પથ લંબાઈ આપણે લીધી. સ્થાનમાં થતો અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન આપણે બાદ કરતા જઈએ છીએ, તો એ સ્થાનમાં થતો ફેરફાર આપણે અહીંયા લખ્યો છે. તો હવે આના ઉપરથી આપણે જોઈએ, જુઓ તો પથ લંબાઈ દરેકે દરેક જગ્યાએ કેવી છે, જુઓ ધન છે, ધન છે, ધન છે, ધન છે, ધન છે. તો આના ઉપરથી હું નીચે એક નિચોડ લખું છું, પથ લંબાઈ હંમેશા કેવી હોય, ધન જ હોય. હવે અહીંયા જુઓ જોઈએ સ્થાનાંતરની અંદર, સ્થાનાંતરમાં શું છે જોવો જોઈએ, ધન છે, ધન છે, ઋણ છે, આ પણ ઋણ છે અને શૂન્ય. તો આના ઉપરથી શું નક્કી કરી શકાય, પથ લંબાઈ એ માત્ર ને માત્ર ધન જ હોય, પરંતુ સ્થાનાંતર ધન પણ હોય, ઋણ પણ હોય અને ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોઈ શકે. તો જોવો જોઈએ હવે આના ઉપરથી શું નક્કી થયું, તો કે પથ લંબાઈ કોઈ પણ, એટલે કે પદાર્થ કોઈ પણ દિશામાં ગતિ કરતો હોય એનું કુલ અંતર એ આપણને શું આપે, પથ લંબાઈ આપે. એટલે કે પથ લંબાઈ એ અદિશ રાશિ છે, એને દિશા સાથે કોઈ સંબંધ નથી. જ્યારે સ્થાનાંતર એ કઈ દિશામાં ગતિ કરે છે એના ઉપર આધાર રાખે છે. જેમ કે એ આ તરફ જાય તો બધા ધન આંકડાઓ આવે છે, આ તરફ જાય તો ઋણ પણ મળે છે. એટલે કે એ કઈ દિશામાં ગતિ કરે છે એના પર પણ આધારિત છે. એટલે કે સ્થાનાંતર સદિશ રાશિ છે. આ અદિશ રાશિ પથ લંબાઈ ને દિશા સાથે કોઈ સંબંધ નથી, એટલા માટે પથ લંબાઈ અદિશ રાશિ છે, આ સદિશ રાશિ છે, કારણ કે એ દિશા સાથે સંબંધ દર્શાવે છે. હવે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો અહીંયા એક સંબંધ લખું, પથ લંબાઈ અહીંયા ખાલી જગ્યા રાખું છું અને સ્થાનાંતર. તો જોવો જોઈએ અહીંયા પથ લંબાઈ અને સ્થાનાંતર કેવી છે, સરખી છે, એટલે હું બરાબર લખું છું. અહીંયા પથ લંબાઈ એ સ્થાનાંતર કરતા મોટી છે, તો પથ લંબાઈ સ્થાનાંતર કરતા મોટી એટલે ગ્રેટર ધેન. પથ લંબાઈ સ્થાનાંતર કરતા મોટી ગ્રેટર ધેન. પથ લંબાઈ સ્થાનાંતર કરતા મોટી ગ્રેટર ધેન. પથ લંબાઈ સ્થાનાંતર કરતા મોટી ગ્રેટર ધેન. તો આ બધા ઉપરથી શું નક્કી થાય, તો કે પથ લંબાઈ is greater than or equal to સ્થાનાંતર થાય. એટલે કે પથ લંબાઈ એ સ્થાનાંતર કરતા મોટી હોય કાં તો સ્થાનાંતર જેટલી હોય, અથવા તો એમ પણ કહી શકાય કે સ્થાનાંતર એ પથ લંબાઈ જેટલી હોઈ શકે અથવા તો એના કરતા ઓછી હોય, પણ સ્થાનાંતર ક્યારેય પથ લંબાઈ કરતા વધારે હોઈ શકે નહીં. એ આના ઉપરથી આપણે કહી શકીએ છીએ. તો આ છે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ. તો કે પથ લંબાઈ પદાર્થે કાપેલું કુલ અંતર, કઈ દિશામાં અંતર કાપે છે એને કોઈ જરૂર નથી, એટલા માટે પથ લંબાઈ અદિશ રાશિ છે. સ્થાનાંતર એટલે પદાર્થનું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર, એ કઈ દિશામાં ગતિ કરે છે એના ઉપર એ આધાર રાખે છે. એટલા માટે આપણે એની સદિશ રાશિ કહીએ છીએ. પથ લંબાઈ હંમેશા ધન મળે છે, સ્થાનાંતર ધન, ઋણ અને શૂન્ય કોઈ પણ હોઈ શકે છે. પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર જેટલી કે એના કરતા વધારે હોય, સ્થાનાંતર એ પથ લંબાઈ જેટલી કે એના કરતા ઓછી જ હોય. પથ લંબાઈ કરતા ક્યારેય સ્થાનાંતર વધારે હોઈ શકે નહીં. તો આ છે એ સામાન્ય તફાવત. હવે ટેક્સ્ટ બુકની અંદર આપણને પથ લંબાઈ અને સ્થાનાંતર માટે પદાર્થ સ્થિર હોય
પદાર્થ અચળ ઝડપથી ગતિ કરતો હોય એટલે કે સમયની સાપેક્ષે એક સરખું સ્થાન બદલતું હોય અને કોઈ એક સરખું સ્થાન અનિયમિત રીતે બદલતા હોય એવા માટેના 3 ગ્રાફ આપ્યા છે. પણ એ આપણે નેક્સ્ટ સેશનમાં ઝડપ અને વેગના સેશનની અંદર એ ગ્રાફને આપણે સમજવાના છે. એટલા માટે અત્યારે હું એ ગ્રાફને સમજાવતો નથી. તો આજે આપણે સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર વિશે બેઝિક માહિતી લીધી, જે ખૂબ જ અગત્યની છે. વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પથ લંબાઈ અને સ્થાનાંતરનો ઉપયોગ કરી ઝડપ અને વેગ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાના છીએ અને એના સમીકરણોની તારવણી કરવાના છીએ. તો થોડી એવી માહિતી અગાઉથી તમે વાંચી લેજો, જેથી તમને આપણા લેક્ચરની અંદર થોડુંક ઇન્ટરેસ્ટ જાગે અને આ સમજવા માટે થોડીક ઉત્કંઠા જાગે. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. ઓલ બેલ આઇકોન ઉપર બેલ દબાવજો, જેથી આપણા તમામ વિડીયોની માહિતી મળી રહે. આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં.